તો કોઈ દિવસ ભોજનના સમયે કકડાટ કરવો નહીં. આ ધુંધુલી એના પતિને મેણા મારે. વિચાર તો કરો, આ ધુંધુલી એ આત્મદેવને એવું કહે કે તમે વાંજ્યા છો. એક દિવસ ક્યાંકથી બહારથી એ કર્મકાંડ કરીને ઘેર પાછા વળ્યા અને બપોરના સમયે ભોજન કરવા બેઠા અને ધુંધુલીએ ઝઘડો શરૂ કર્યો. એટલે આત્મદેવે નક્કી કર્યું કે હવે મારે ઘર છોડી દેવું છે. અરે આ ઘર છોડી દેવું નથી, મારે સંસાર જ છોડી દેવો છે. રોજ રોજ આના મેણા ટોણાથી હું કંટાળી ગયો છું, હવે મારે જીવવું જ નથી. આમ કહી અને મનમાં ગાંઠ વાળી અને ભોજન હજુ કર્યું ના કર્યું ઊભો થઈ ગયો. હાથ ધોયા ના ધોયા ઊભા થઈ ગયા અને એ ઘરમાંથી બહાર નીકળ્યા. એટલે ધુંધુલે કહ્યું, ક્યાં જાઓ છો? આ ભોજન કેમ પૂરું કર્યું નથી? આ બધો બગાડ કરવાનો છે એમ બોલવા લાગી. ત્યારે આત્મદેવે દુખી હૃદય કહ્યું કે હવે હું કંટાળ્યો છું, હવે મારે મરવું છે, હું મરવા જઉં છું. તોય પેલી શું કહે ખબર કે મર્યા વગર પાછા ના આવો. કેટલી આકરી બઈ હશે કે મર્યા વગર પાછા આવતા નહીં. આત્મદેવને બહુ લાગી આવ્યું, અતિશય લાગી આવ્યું. ગયો એ જંગલ તરફ દોટ મૂકી છે. નદીના કાંઠે આવ્યો અને એવું થયું કે હવે આ નદીમાં પડીને મારા પ્રાણ છોડી દઉં. આત્મહત્યા એને કરવાનો વિચાર કરે. એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં ગમે એવું દુઃખ પડે, ગમે એટલું દુઃખ પડે, કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર કરતા નહીં. કોઈ દિવસ વિચાર ન કરતા. આત્મહત્યા કરો ને, કે આત્મહત્યા કર્યા પછી આત્માને કેટલું બધું દુઃખ પડે છે. ગરુડ પુરાણમાં લખેલું છે, કોઈક દિવસ વાંચજો. એ આત્માને વેતરણી નદી જે પાર કરવાની હોય ને એમાં ડુબાડીને 1 લાખ યોજન સુધી લઈ જવાય છે. અને વેતરણી નદી એ શેની? કઈ પાણીની નદી નથી, કઈ ખારા પાણીની નદી નથી. વેતરણી નદી એ મળમૂત્ર, લોહી, પરુ અને વિષ્ટાની નદી છે. એવા મળમૂત્રની અંદર ડુબાડી અને 1 લાખ યોજન સુધી એ આત્માને લઈ જવાય છે. યમરાજાના દરબારમાં હાજર કરવામાં આવે છે. 27 પ્રકારના નરકો એ આત્માને ભોગવવા પડે છે. ત્યારે એનો કંઈક છુટકારો થાય છે. ભગવાને તમને મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચારે ન કરવાનો. દુઃખ છે, આ દુઃખાલયમાં આપણે જન્મ લીધો છે, દુઃખ પડવાનું જ છે, પડશે જ, પણ કોઈ દિવસ હિંમત હારી નહીં. કોઈ સત્પુરુષનો, કોઈ સંતનો આશરો લેવો, કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે. અને રોજ મંદિરમાં દર્શન કરવા જાઓ એટલે મંદિરનું જે ચરણામૃત હોય એ ચરણામૃત જો તમે રોજ એ ચરણામૃતનું પાન કરો તો કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે. આપણા મંદિરમાં કેમ ચરણામૃત મૂકવામાં આવે છે? કોઈ પણ મંદિરમાં જાઓ તમે એટલે એક ચરણામૃતનો લોટો હોય, એ કેમ મૂકવામાં આવે છે? આપણા શાસ્ત્રો, આપણા વેદોની અંદર લખ્યું છે કે રોજ આપણે ચરણામૃતનું પાન કરીએ ને તો કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચાર ન આવે. અને અરે તમે તો આત્મહત્યા કરીને મરી જાઓ, પાછળ ઘરનાનું શું થાય તમને ખબર છે? એ ઘરના માણસ, એ ઘરનું બૈરું, ઘરના છોકરાઓ, એના માવતર, એ લોકો જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી પેલી આત્માને ગાળો બોલે કે એ તો મર્યો ને અમને મારતો ગયો, એ તો મર્યો ને અમને મારતો ગયો. એટલે કોઈ દિવસ જીવનમાં ગમે એવું દુઃખ આવે, ગમે એટલો ખોટો પ્રસંગ બની જાય, પણ કોઈ દિવસ આત્મહત્યા કરવાનો વિચારે કરવો નહીં. આજે આત્મદેવ એ નદીમાં એ પડવાની તૈયારી કરે ને એવામાં જ એની દ્રષ્ટિ બાજુમાં બેઠેલા એક સંત ઉપર પડી. એને એવું થયું છે કે હવે મરવું તો છે જ. આ સંતના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને પછી હું મારો દેહ છોડી દઉં એમ કરી અને સંતને પ્રણામ કરવા ગયો. અને જ્યાં સંતને પ્રણામ કર્યા, સંતના ચરણોનો સ્પર્શ થયો, ત્યાં સંતની આંખ ખુલી, સંતની દ્રષ્ટિ આત્મદેવ ઉપર પડી અને દ્રષ્ટિ પડતા જ મહાત્માએ કહ્યું છે, કોણ છે ભાઈ અને અહીંયા જંગલમાં શું કરે છે? ત્યારે આત્મદેવે પોતાની આપવીતી કહી સંભળાવી.
મહારાજ જીવનમાં બધું જ સુખ છે, સંપત્તિ બહુ છે, પણ સંપત્તિ વાપરનાર કોઈ નથી, સંતતિ નથી, શેર માટીની ખોટ છે ને જેના કારણે મારી પત્ની રોજ મારી સાથે ઝઘડા કરે છે, કકડાટ કરે છે. હું મારો આ દેહ છોડવા માટે આવ્યો છું, આત્મહત્યા કરવા માટે આવ્યો છું. ત્યારે એ સંત એમને સમજાવે છે કે કોઈ દિવસ આત્મહત્યા કરાય નહીં, અને ભૂદેવ તમે તો ભૂદેવ છો, ભગવાનની ભક્તિ કરો, અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનને મેળવવા માટેનો પ્રયાસ કરો. સંતતિ હોય કે ન હોય એનાથી કોઈ ફરક પડતો નથી. ત્યારે આત્મદેવ કહે છે કે મહારાજ, જો તમે તો સંન્યાસી છો, સંસારી માણસને પૂછો કે ઘરમાં દીકરો ન હોય તો શું થાય, માટે હું મરવા માટે આવ્યો છું. મહારાજ ઘણું સમજાવે, પણ આત્મદેવ માન્યો નહીં. એટલે આત્મદેવ એવું કહ્યું છે કે મહારાજ, જો મને બચાવો હોય તો મને દીકરો આપો, નહીં તો હું મરું છું. ત્યારે આ સંતે આ આત્મદેવનું લલાટ વાંચી લીધું અને એના લેખ વાંચીને એવું કહ્યું છે કે આત્મદેવ, તારે આ જન્મમાં તો નહીં, પણ આવતા 7 જન્મની અંદર તારે ત્યાં દીકરાનું સુખ લખેલું નથી. હું તને કહું છું, તું માની જા અને ખૂબ ભગવાનની ભક્તિ કર ને પાછો વળ. ત્યારે આત્મદેવે પ્રશ્ન કર્યો છે કે ભગવાન, હવે મારે એ જાણવું છે કે મારે 7 જન્મ સુધી દીકરો કેમ નહીં, મને એ જણાવો. ત્યારે સંત એવું કહે છે, આત્મદેવ, તું ગયા જન્મની અંદર એક વેપારી હતો, તારે 3 વર્ષનો દીકરો હતો, તારી પેઢી ધમધોકાટ ચાલતી હતી, અને એક દિવસ તમે આ તમારી પેઢીએથી બપોરના સમયે ભોજન કરવા ઘેર આવ્યા ને, એ વખતે એ તમારું બાળક આંગણામાં રમતું હતું, અને આંગણામાં રમતું બાળક આખું ધૂળ વાળું થયું હતું. એ વેપારી એ ઘરમાં ભોજન કરવા બેઠા, અને 3 વર્ષના બાળકને તો શું ખબર પડે, 3 વર્ષના બાળકને શું ખબર પડે, આખું ધૂળ વાળું બાળક. એ જે વેપારી ભોજન કરવા બેઠો છે, એ નાનું બાળક દોડતું બાપા 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 કરતું એના ખોળામાં જઈ અને બેસી ગયો. ખોળામાં જઈને બેઠો, અને વેપારીના કપડા બગડ્યા, માટી ધૂળ વાળા થયા. એટલે એને એના દીકરાને આમ બાયથી પકડી અને ધક્કો મારીને હડસેલી દીધો છે. આમ કરી આમ હડસેલી દીધો એના દીકરાને, અને કપડા સાફ કર્યા. આગો ઉભો રે, આટલો બધો મેલો થઈને આવ્યો છે. 3 વર્ષના બાળકને તો શું ખબર પડે, 3 વર્ષના બાળકને આશીર્વાદ આપવાની અને શ્રાપ આપવાની પણ શું ખબર પડે. પણ એ 3 વર્ષનું બાળક જ્યાં એને બાય ઝાલી અને આમ ધકેલી દીધું, હડસેલી લીધું, એટલે 3 વર્ષના બાળકની નાભી એવી બોલે છે કે હવે તને આ જન્મ તો નહીં, પણ 7 જન્મ સુધી તને દીકરાનું સુખ નહીં મળે, 7 જન્મ સુધી દીકરાનું સુખ નહીં મળે. એટલે તારે 7 જન્મ સુધી દીકરો નહીં થાય. આપણા ઘરમાં જો નાનું બાળક હોય, નાનું બાળક રમતું હોય, કોઈ દિવસ 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી કોઈ દિવસ બાળકને હડસેલવો નહીં, ગળદાપાટું કરવું નહીં, મારવું નહીં. બાળક છે, ભૂલ થઈ જાય. 3 વર્ષના 5 વર્ષના બાળકને શું ખબર પડે, હાથમાં મોબાઈલ હોય, એ મોબાઈલ આમ કરીને આમ પછાડે તો મોબાઈલ તૂટી જાય. અરે ઘરમાં એલઈડી ટીવી હોય, કંઈક છૂટું હાથમાં વેલણ રમતું હોય, પાટલી રમતું હોય, કંઈક રમકડું રમતું હોય, આમ છૂટું નાખે તો ટીવી તૂટી જાય, ફૂટી જાય. એમાં કંઈ બાળકને મરાય નહીં, કોઈ દિવસ બાળકને ન મરાય. એ તો બાળક છે, એને શું ખબર પડે. અને આપણે કેટલી એ બાધાઓ રાખીએ છીએ. જે ઘરમાં દીકરો થાય, પગલીનો પાડનાર દેજે ને ખોળાનો કૂદનાર દેજે, આવી બધી આપણે બાધાઓ રાખીએ. અને એ જ 3 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક આપણા ઘરમાં રમતું હોય, ઘરમાં બધા જે ઘરના માણસો, સ્ત્રીઓ ઘરમાં કચરા પોતા કરતી હોય, અને એ જ 3 વર્ષનું બાળક, 5 વર્ષનું બાળક એ જે પોતું કરેલું હોય ને એમાં ચાલે તો બાળકને પકડીને ધોઈ નાખીએ.
એટલે તું જ કહેતી હતી ને કે હે ભગવાન, હે માતાજી, મને પગલીનો પાડનાર દેજે ખોળા. તો આ પગલીનો પાડનાર તારા ઘરમાં પગલી જ પાડે છે. એને પગલા પાડવા દે, એને મારવા ના હોય. પોતું ફરી વાર થાય, પોતું ફરી વખત થાય. એમાં કઈ દીકરાને કે દીકરીને મારવાનું ના હોય. આપણે ઘણા બધા આવા કિસ્સા જોઈએ કે પગલા પડે એટલે બાળકને ધમકાવે, હે હમણાં સોફા પર બેસી રહે, હમણાં પાટમાં બેસી રહે, પોતું કરીશ, બધું સુકાય એટલે નીચે ઉતર, ચૂપચાપ બેસી રહે જે પોતું થાય ત્યાં સુધી. એ 3 વર્ષના બાળકના પગલા, 5 વર્ષના બાળકના પગલા એ બીજા કોઈના પગલા નહીં, એ કનૈયાના જ પગલા છે. ઘરમાં એ માતાજીના જ પગલા છે. દીકરીના પગલા એ માતાજીના પગલા છે, દીકરાના પગલા એ કનૈયાના પગલા છે. અને પછી ઘેર બધા સાધુ સંતોને બોલાવો, ભુવાજીને બોલાવો, પછી એમના પગલા પડાવો. પણ એ જે ઘરમાં પગલા પાડે છે એને પાડવા દે ને ભાઈ. એ રોજ પગલા પાડે છે, પગલા પાડવા દે એને. એટલે કોઈ દિવસ બાળક, નાનું બાળક છે, 3 વર્ષનું 5 વર્ષનું, ભૂલ થઈ જાય ધમકાવું નહીં. આત્મદેવ કહે ભલે ગમે તે થાય પણ મને તમે દીકરો આપો, દીકરો આપો, નહીં તો હું આત્મહત્યા કરવા જઉં છું. ને હું હવે તમને એવું કહું છું કે મહારાજ, હું આત્મહત્યા કરીશ તો એ પાપ તમને લાગશે. મહારાજ કે આ તો મને માથે પડ્યો, હું તો આનું સારું કરવા માંગતો હતો. ત્યારે સંતે એક ફળ કાઢી અને આત્મદેવને આપ્યું છે. લે, તું માનતો નથી, તું માની જા. તું માનતો નથી, માની જા. હજુ તને કહું છું કે દીકરા કે દીકરીમાં તારા જીવન માટે મજા નથી, હું તને હાથ જોડું, માની જા. તો કે નહીં, બસ મને સંતતિ આપો, સંતતિ આપો. ત્યારે એ મહારાજે, સંતે એને એક ફળ આપ્યું છે. એ ફળ આપ્યું, એ ફળ લઈ અને આત્મદેવને કહ્યું છે કે લે, આ ફળ તું તારી પત્ની ને ખવડાવી દેજે અને 9 મહિના એને ગર્ભ રહેશે અને 9 મહિના પછી તારે ત્યાં દીકરાનો જન્મ થશે. આમ કહી અને ફળ આપ્યું. એ ફળ લઈને આત્મદેવ હસતો ને હસતો, નાચતો ને કૂદતો એના ઘેર ગયો. એ ફળ લઈને ઘેર ગયો અને ધુંધુલીને કહ્યું છે, ક્યાં ગઈ, ક્યાં ગઈ? એટલે ધુંધુલી બહાર આવી કે મરવા ગયા તા ને, મરવા ગયા તા. અમને તો એવું છે, અમે બધી તૈયારી કરી રાખી છે, બધી તૈયારી કરી રાખી. જુઓ, અમને તો એમ કે તમે આવશો જ નહીં પાછા. અરે બધી વાત જવા દે, તો હું ગુસ્સામાં બોલી ગયો તો, મારી ભૂલ થઈ ગઈ. પણ સાંભળ, હું મરવા જ ગયો હતો અને નદી કિનારે પડવા જ ગયો હતો. પણ એ સમયે મને એક સંતના દર્શન થયા. સંતને મેં વિનંતી કરી, મારે દુઃખની વાત કરી, ત્યારે સંતે મને એક ફળ આપ્યું છે ને એવું કહ્યું છે કે આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે, 9 મહિને એને દીકરાનો જન્મ થશે. ધુંધુલીએ ફળ લઈ લીધું, લઈ અને રસોડામાં મૂકી દીધું, ખાધું નહીં. અને એવામાં જ ધુંધુલીની બેન એના ત્યાં આવી. ધુંધુલીની બેન ત્યાં આવી અને ધુંધુલીની બેન, એ બંને બહેનો વાતો કરે છે. ધુંધુલી આજે એની બેનને કહે છે કે આ તારા બનેવી ક્યાંક ગયા હતા અને આ ફળ લઈને આવ્યા છે ને એવું કીધું કે આ ફળ ખાઈ લે એટલે 9 મહિને તને દીકરાનો જન્મ થશે. પણ એક વાત કહું તો કે હા, કે પણ મારે ફળ ખાવું નહીં. અરે ખાઈ લે ને ભાઈ, તારે સંતતિ નથી, સંતાન નથી, તારે 9 મહિને દીકરો થશે. વિશ્વાસ રાખીને, અને નહીં થાય તો શું ફરક પડશે, ફળ તે ખાધું તે એવું સમજી લેજે. ત્યારે ધુંધુલી એવું કહે છે કે તારી વાત બધી સાચી, પણ જો હું આ ફળ ખાઉં અને ખરેખર જો મને ગર્ભ રહી જાય તો આપણા ત્યાં ગામમાં ચોર આવે ને હું ગર્ભવતી હોઉં, હું ચાલી ન શકું, દોડી ન શકું. ચોર જો બધું મારું ઘર લૂંટી જાય, મને મારે, મને મારી નાખે, હું દોડી ન શકું. અને એવું સાંભળ્યું છે કે ગર્ભવતી રહ્યા પછી, સંતાનનો જન્મ થયા પછી કાયા આખી બેડોળ થઈ જાય છે. હું આટલી બધી રૂપાળી લાગુ છું અને પછી સંતાન પ્રાપ્તિ પછી મારી કાયા આખી બેડોળ થઈ જશે, માટે મારે આ ફળ નથી ખાવું, મારે સંતાન નથી જોઈતું.
ત્યારે એની બેન એવું કહે છે કે ધુંધુલી એક કામ કર, હું અત્યારે ગર્ભવતી છું અને તને ભગવાને બહુ આપ્યું છે, તો મારે ત્યાં જે સંતાનનો જન્મ થશે એ હું તને આપી દઈશ અને તું એના બદલામાં મારા પતિને થોડું ધન આપી દેજે એટલે રાજી થઈ જશે. તારે ત્યાં ઘણું બધું છે પણ કોઈ ખાનાર નથી ને મારા ત્યાં સંતાનોની લાઈન છે પણ મારે ખાવા નથી, માટે તું મને થોડા પૈસા થોડું ધન આપી દેજે અને મારે જે સંતાન થશે હું તને આપી દઈશ. અને રહી વાત આ ફળની આ પરીક્ષા કરવા માટે તું આ ફળને તારા આંગણામાં જે ગાય ઊભી છે એ ગાયને ખવડાવી દે. આવી સલાહ ધુંધુલીની બેને આપી છે. એટલા માટે એવું કહ્યું છે ને કે ભાઈબંધ, બેનપણી સારા હોય ત્યાં સુધી સારું. એટલે બેનપણી કરો, ભાઈબંધ કરો એ સારા કરજો ને સાચા કરજો, સારી સલાહ આપનાર કરજો, સાચી સલાહ આપનાર કરજો. કે આવી ધુંધુલીની બેન જેવી કોઈ મળી જાય ને તો આખા ઘરના આખા બધાના ખોવાઈ જાય. એક જણાનું જીવન ન બગડે, આખા ઘરના બધાયનું જીવન બગડે. અને એવા ઘણા બધા કિસ્સાઓ આપણે આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએ જોયેલા છે કે એક જણના કારણે, એક જણની ખોટી સલાહના કારણે આખા ઘરોના ઘરો બરબાદ થઈ જતા આપણે જોયા છે. માટે સલાહ લો તો સારા માણસની લેજો, સલાહ લો તો સાચા માણસની લેજો. આચરણ કરવાનું થાય તો 5 જણાને પૂછજો, પછી આગળ વધજો. કોઈની ખોટી સલાહ, ખોટી શીખ આંધળિયા કરીને દોટ મૂકતા નહીં. આજે ફળને એ આંગણામાં ઉભેલી ગાયને ખવડાવી દીધું અને આજે ધુંધુલી ગર્ભવતી હોય એવો દોડ કરવા લાગી અને રૂમમાં ને રૂમમાં જ લેવા લાગી. થોડા સમય પછી ધુંધુલીની બેનના ત્યાં દીકરાનો જન્મ થયો. એ ધુંધુલીની બેન એ દીકરાને લઈને એ ધુંધુલીને આપી દીધો ને ધુંધુલીએ એના બદલામાં એને ધન આપ્યું. અને આજે ધુંધુલીએ એના પતિને કહેવડાવ્યું છે કે મારે દીકરાનો જન્મ થયો. આત્મદેવ તો નાચતો ને કૂદતો હરખાતો આજે આખા ગામમાં ફર્યો કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો, મારે ત્યાં દીકરાનો જન્મ થયો, હું વાંચ્યો નથી, મારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને એને ખૂબ દાન કર્યું છે, આજે ખૂબ દાન કર્યું. અને જે પેલું ફળ જે ગાયને ખવડાવ્યું હતું એ ગાયને પણ ગાયના જેવા કાન જેવો એક દીકરાનો જન્મ આપ્યો છે ગાય. એ બંને દીકરાઓના નામકરણ સંસ્કાર કરે. જે ધુંધુલીનો દીકરો હતો એનું નામ ધુંધુકારી પાડ્યું છે. અને જે ગાયના પેટે જે દીકરાનો જન્મ થયો, જેના કાન ગાય જેવા હતા, જેથી એનું નામ ગોકર્ણ પાડ્યું છે. આ બંને દીકરાઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ધુંધુલીનો જે દીકરો હતો, જે ધુંધુકારી, એ અતિશય દુરાચારી થયો, અતિશય પાપી થયો. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન કરવાના કામો કરતો. આખા ગામની અંદર આ ધુંધુકારીની બૂમ પડવા લાગી છે. રસ્તે નીકળે એટલે બાળકો રમતા હોય તો એ બાળકને ઊંચા કરીને જીવતા ને જીવતા કૂવામાં નાખી દે. સ્મશાનમાં જાય એટલે સ્મશાનની અંદર મળદું બળતું હોય તો એ મળદું બહાર ખેંચી લે અને મળદાના હાથમાં ભોજન મુકાવે ને પછી એ હાથથી એ ભોજન કરતો. સ્વહસ્તે ન ભોજનમ. આટલા બધા ખરાબ કામ કરતો. મદિરા પાન કરતો, માંસ ખાતો, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, પરસ્ત્રી ગમન કરતો અને અતિશય પાપી. લૂંટ કરે, રસ્તે આવતા જતા માણસોને મારી નાખે અને લૂંટી લે. આટલા બધા એ પાપો કરવા લાગ્યો છે. અને જે ગોકર્ણ હતો એ ગોકર્ણ એ વિદ્યા અભ્યાસ માટે કાશીમાં ભણવા ગયા છે. આ ધુંધુકારીને હવે જેમ જેમ મોટો થતો ગયો એમ એમ પૈસાની જરૂર, ધનની જરૂર પડવા લાગી.
અને ધનની જરૂર પડવા લાગી. ધન તો પાછું પાસે હતું નહીં, એટલે ચોરીના રવાડે ચડી ગયો. રોજ રાત્રે કોઈના કોઈ ગામમાં જાય અને ચોરી કરીને આવતો. એક વખત એને ક્યાંયથી ધન મળ્યું નહીં, એ ઘેર આવ્યો તો ઘરમાં જેટલા વાસણો પડ્યા હતા એ બધાય વાસણો એને વેચી નાખ્યા. ફરી વખત એને ધનની જરૂર પડી, ફરીથી ઘરમાં આવ્યો ને કંઈ મળ્યું નહીં. એટલે ધૂંધુલી જે એની માં હતી, એની માના જે દાગીના હતા એ દાગીના એને માગ્યા છે. ત્યારે ધૂંધુલીએ ના પાડી કે આ તને નહીં આપું. ત્યારે આજે ધૂંધુલીને પોતાની માને મારે છે. ગળદા પાટુનો માર માર્યો, એના બધા જ દાગીના લઈ લીધા ને જઈને વેચી આવ્યો છે. ધૂંધુલીને સમયે બહુ જ દુઃખ થયું, અતિશય દુઃખ થયું કે આના કરતા તો દીકરો ના હોય તો સારું. ફરીવાર પૈસાની જરૂર પડી. ભજ મન શ્રી રાધે, 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 ભજ મન શ્રી રાધે. આજે ધુંધુકારીને ફરીથી ધનની જરૂર પડતા આજે એને પોતાના પિતા ઉપર હાથ ઉપાડ્યો છે. એ વખતે આત્મદેવને બહુ દુઃખ થયું. આત્મદેવ બહુ દુઃખી થયો કે પેલા સંત, પેલા મહાત્મા મને ના પાડતા હતા કે તું આ બધું રહેવા દે, આ સંસારની માયાજાળમાં ન પડીશ, તારા ભાગ્યની અંદર સંતાનનું સુખ લખ્યું નથી, તું પાછો વળી જા અને ખૂબ ભગવાનની ભક્તિ કર. પણ હું માન્યો નહીં. આજે મને બહુ પસ્તાવો થાય છે. અને ભગવાનના લેખમાં કોઈ દિવસ મેઘ થાય નહીં. તમે વિચાર કરો કે આત્મદેવના ભાગ્યમાં એવું લખ્યું છે કે 7 જન્મ સુધી એને સંતાનનું સુખ નથી. અને આપણને એવું થાય કે સંતે એને ફળ આપ્યું અને એના ત્યાં દીકરો થયો, પણ દીકરો એનો નથી. ધુંધુલીનો જે દીકરો હતો, જે ધુંધુકારી, એ ધુંધુકારી કોનો દીકરો હતો? કથા સાંભળીને તમે હમણાં 5 મિનિટ પહેલા, કોનો દીકરો હતો? એની બેનનો દીકરો હતો. એટલે આત્મદેવનો દીકરો ન કહેવાય. અને જે ફળ આપ્યું હતું એ ફળ કોને ખવડાયું? ગાયને. એટલે કોના દ્વારા દીકરો થયો? ગાય દ્વારા. એટલે એ દીકરો પણ આત્મદેવનો કહેવાય નહીં. ભગવાનના ચોપડે કોઈ દિવસ ભૂલ આવતી નથી. નથી ને? નથી. કોઈ દિવસ ભૂલ આવતી નથી. આજે આત્મદેવ ઘણો પસ્તાયો અને ધુંધુલીને મારી. એટલે ધુંધુલી આજે કૂવામાં પડી અને પોતાના પ્રાણ છોડી દે છે. અને એવામાં જ એ જ સમયે ગોકર્ણજી ત્યાં આવ્યા, કાશીથી ભણી. અને આત્મદેવ આજે પોતાના મનની વ્યથા કરે છે કે દીકરા, હું બહુ પસ્તાયો. આના કરતા તો સંતાન ન હોત તો સારું હતું. હવે હું બહુ કંટાળી ગયો છું, બહુ દુઃખી થઈ ગયો છું. એ વખતે ગોકર્ણજીએ મનમાં વિચાર્યું છે કે અત્યારે આ દુઃખમાં પીગળી ગયા છે, દુઃખમાં ઓગળી ગયા છે. તો એવું કહેવાય ને કે લોહા ગરમ હે માર દો હથોડા. એટલે આ દુઃખમાં ઓગળી ગયા છે. અત્યારે અમને જેમ કહીશું એમ એ કરશે. એટલે આજે ગોકર્ણજી એવું કહે છે કે હે પિતાજી, હવે તમે બહુ સંસાર સુખ ભોગવ્યું અને બહુ દુઃખે વેઠ્યું. હવે ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરો. વૃંદાવનમાં જાઓ, યમુના કિનારે ઝૂંપડી બાંધો અને ત્યાં ઝૂંપડી બાંધીને ભાગવતજીના 10મ સ્કંદનો રોજ પાઠ કરો, તમને મુક્તિ મળશે. ગોકર્ણજીનું માની અને આજે આત્મદેવ
યમુનાના કિનારે આવે છે. યમુનાના કિનારે ઝૂંપડી બાંધી છે ને, ઝૂંપડી બાંધી અને રોજ ભાગવતજીના દસમ સ્કંદનો પાઠ કરે છે. એમને તો સંસાર છોડી દીધો. આ બાજુ ગોકર્ણજી ફરીથી તીર્થયાત્રા કરવા માટે ગયા અને હવે આખું ઘર ખાલી, આખું ઘર ખાલી, એકલો ધુંધુકારી જ છે. ધુંધુલી તો કૂવામાં પડીને મરી ગઈ. આત્મદેવ યમુના કિનારે ગયા, ગોકર્ણજી તીર્થયાત્રા કરવા માટે ગયા, આખું ઘર ખાલી. હવે ધુંધુકારી એકલો. અને કોઈ ખરાબ માણસ હોય, કામી માણસ હોય, પાપી માણસ હોય, એ શું કરે? બજારું સ્ત્રીઓને ઘરમાં રાખી, 5 સ્ત્રીઓને. વ્યાસપીઠ પરથી એવા શબ્દો ન બોલાય, પણ તમે બધા સમજો છો કે એને શું કહેવાય. એવી સ્ત્રીઓને ઘરમાં રાખી, એવી 5 સ્ત્રીઓને. અને ઘરમાં રાખીને પછી હવે 5 સ્ત્રીઓ ઘરમાં રાખી એટલે હવે ઘરમાં રાખી એટલે એનું ભરણ પોષણ કરવું પડે ને, ભોજન કરાવવું પડે ને, વસ્તુ બધી લાવી આપવી પડે, આ બધું કરવું પડે. એટલે એના માટે વધારે ચોરી કરવા લાગ્યો. એક વખત એને એવું થયું કે આ રોજ થોડી ચોરીઓ કર્યું છે, એના કરતા એક જ વખતમાં મોટો હાથ મારી દો એટલે કાયમ માટે શાંતિ થાય. એટલે એક વખત આ ધુંધુકારી રાજાના ઘેર ચોરી કરવા માટે ગયો. રાત્રે એને રાજાના ઘરમાં ચોરી કરી, ખૂબ ધન ભેગું કરીને લાવ્યો અને મોડી રાત્રે ત્યાં આવ્યો. એના ઘરમાં એની 5 સ્ત્રીઓને ઉઠાડી છે અને કહ્યું છે કે લો, હું આટલું બધું ધન લાવ્યો છું. એટલે પેલી 5 જણી ભેગી થઈને વિચાર કર્યો કે આટલું બધું કોઈ સામાન્ય માણસના ઘરમાં હોય નહીં, નક્કી આને રાજાને ત્યાં ચોરી કરી છે. એટલે પૂછ્યું કે તું આ બધું લાવ્યો ક્યાંથી? તો કે આજે મેં રાજાને ત્યાં ચોરી કરી. એટલે પેલી 5 જણીઓએ વિચાર્યું છે કે જો રાજાને ત્યાં ચોરી થઈ છે એટલે એના સિપાહીઓ ચોક્કસ ચોરને શોધવા માટે આવવાના અને શોધી જ નાખશે. શોધતા શોધતા અહીંયા આવશે અને અહીં આવશે તો આને લઈ જશે. આને લઈ જાય એનો કંઈ વાંધો નથી, આપણે આનાથી શું લેવા દે, પણ આ બધું ધન જે ચોરીને લાવ્યો છે ને એ લઈ જશે. કે તો શું કરવું? કે આ ધુંધુકારી થાકીને આવ્યો છે, સૂઈ જાય ને એટલે એને ખાટલે બાંધી દઈએ, ખાટલે દોરડાથી એને બાંધી દઈએ અને પછી એને મારી નાખી. ધુંધુકારી ખાટલામાં સૂઈ ગયો ત્યારે દોરડા વધે એ ધુંધુકારીને 5 સ્ત્રીઓએ બાંધી દીધો છે. બાંધી દીધા બાદ આ ધુંધુકારીના મોઢા ઉપર એમને જોરથી દબાણ કર્યું છે. 2 જણીએ હાથ પગ પકડી રાખ્યા, 2 જણી એનું મોઢું દબાઈ નાખ્યું, 1 જણી એનું ગળું દબાવે, એને મારવાનો પ્રયત્ન કરે પણ ધુંધુકારી મરતો નથી. એકદમ એક સ્ત્રી ઊભી થઈ ગઈ. ઘરમાં જે ચૂલો હતો એ ચૂલામાંથી અંગારા લઈ આવી અને અંગારા, એ ધગધગતા અંગારા એ ધુંધુકારીના મોઢામાં નાખ્યા. ધગધગતા અંગારા ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને પછી ધુંધુકારીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને આ 5 સ્ત્રીઓ ધન લઈ અને ત્યાંથી નીકળી ગઈ. ધુંધુકારી મરી ગયો અને પ્રેત થયો છે. આટલા બધા પાપ કર્યા હોય, સ્વાભાવિક છે કે ફરીથી કોઈ બીજો જન્મ તો હાલને હાલ મળવાનો નથી. પ્રેત સિવાય કંઈ થવાનું નથી. પ્રેત બન્યો અને પ્રેત બન્યા પછી એટલામાં ને એટલામાં 4 દિશાઓમાં ભટકે છે. પ્રેત બન્યા પછી એને વાચા નથી, વાણી નથી, બસ આમથી આમ ને આમથી આમ ભટકે. એવામાં જ ગોકર્ણજી ફરતા ફરતા ગયાજીમાં પહોંચ્યા છે અને ગયાજીમાં એમને એવા સમાચાર મળ્યા કે એની માતા ધુંધુલી એક કૂવામાં પડી અને મરી ગઈ છે. એનો ભાઈ ધુંધુકારીનું પણ મૃત્યુ થયું છે. ત્યારે ધુંધુકારી અને ધુંધુલીનું એ શ્રાદ્ધ અને પિંડદાન એ ગયાજીમાં કરે છે. ગયાજીમાં આપણે શ્રાદ્ધ કરીએ, પિંડદાન કરીએ, પિતૃ તર્પણ કરીએ ને, તો ગયાજીમાં ભગવાન રામનું વરદાન છે કે જે ગયાજીની અંદર આવી અને જે પિતૃ તર્પણ કરશે, જે પિંડદાન કરશે, જે શ્રાદ્ધ કરશે ને, એના 71 પેઢીના પિતૃઓ તરી જશે. આવું ભગવાન રામે વરદાન આપ્યું છે. કારણ કે ગયા નામનો રાક્ષસ હતો. એ આખી કથા બહુ લાંબી છે, જે આપણે ગઈ સાલ ગયાજીમાં કથા આપણે સાંભળી જ હતી. તો
ગયા નામના રાક્ષસ ભગવાને વિષ્ણુ એવું એને વરદાન આપ્યું હતું કે જે પણ આ તીર્થની અંદર આવી અને પિતૃ તર્પણ કરશે એને મોક્ષ મળશે. ભગવાન રામે પણ પોતાના પિતા દશરથજીનું તર્પણ ત્યાં કર્યું હતું.